જણાની આટલા પરિષદમાં જઈને પણ કામ કર્યું છે. ગેહમેન નામો શ્રી ન્યાસુદ્દીન શેખ. કડી બેઠક પર મુસ્લિમ મતદારોનો એક પ્રભાવ, એક પ્રભુત્વ છે અને કડી બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને કોંગ્રેસ પાર્ટીએ પ્રભારી તરીકે નિમ્યા હતા અને ગ્યાસુદ્દીન શેખ અને તેમની ટીમે ઝંઝાવાતી પ્રચાર કર્યો. કડી શહેર અને ગામડામાં ઠેર ઠેર લોકોને મળ્યા, નાની સભાઓ કરી, ખાટલા બેઠકો કર્યા અને કડી પહોંચેલા શક્તિસિંહ ગોહિલે આ ગ્યાસુદ્દીન શેખ સહિત અનેક કોંગ્રેસી લીડરો છે તેમનો આભાર પણ માન્યો છે અને તેમણે શું કહ્યું છે તે મુદ્દે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આવતીકાલે કડી અને વિસાવદરની બેઠક છે તેની પેટા ચૂંટણીનું પરિણામ છે અને મતગણતરી થયા પછી જ ખબર પડશે કે કઈ પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય બને છે. કડી બેઠક માટે કોંગ્રેસે જે તેમના પ્રભારી નિમ્યા હતા તેમાંથી એક પ્રભારી હતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે. કેમ કે ગ્યાસુદ્દીન શેખે પોતે આ કડી શહેર અને ગામડામાં ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. આ કડી બેઠક પર મુસ્લિમ જે મતદારો છે તેઓનું એક પ્રભુત્વ પણ છે. ગઈકાલે શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા કડીમાં અને કોંગ્રેસના જે કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના સામે અને પેટા ચૂંટણી દમખમ સાથે લડ્યા તે મુદ્દે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે. સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો પણ તેમણે આભાર માન્યો છે. અન્ય કોંગ્રેસી લીડરોનો પણ તેમણે આભાર માન્યો છે. 5 જણાની આટલા પરિષદમાં જઈને પણ કામ કર્યું છે. ગેહમેન નામો શ્રી ન્યાસુદ્દીન શેખ. અને આ લડાઈ એક જુદા પ્રકારની લડાઈ જેમ કડીમાં લડાઈ જે રીતે લંકા પાસે લંકેશ પાસે બધું જ આખી સોનાની નગરી હતી પણ સામે એક સમર્પિત સેના હતી જેના પાસે બીજું કંઈ જ નહોતું પણ સમર્પિત રીતે મહેનત કરવાની તાકાત હતી. તો અહંકારી લંકાની નગરી પણ ધ્વંસ થઈ હતી. એમ જે આ ભાજપનો અહંકાર તોડવા માટે આપણે સૌએ મહેનત કરી છે. મને સેવા સમયે કે જણનારીમાં જોર ના હોય તો સુયાળી શું. આ ઉમેદવાર આપણા લાગે શુક્લકડી પણ જીવનમાં જતો હોય એને આ વાત ફેરવી ઉમેદવાર એની પર અને કેટલાક ના કિલ્લાના જોરે કૂદનારાઓને ચૂંટણીના દિવસે સવારમાં પરચો પણ રહીશ ખોટું કરવા માટેની તમામ કોશિશો નાકામયાબ રહી છે. અને એટલે આપ સૌને અભિનંદન આપું છું. ઇતિહાસ હંમેશા મક્કમતાથી લડનારની આવે છે. મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીનું યુદ્ધ લડવા ગયા. સામે 10 લાખની ફોજ હતી. 10 લાખ. મહારાણા પ્રતાપ પાસે કેટલા હતો? ખાલી 10,000. બીજો હોય તો શરણાગતિ સ્વીકારે? શરણાગતિ નહીં, છેલ્લા શ્વાસ સુધી લડીને આવી. આપણામાં કેટલા હતા? કેટલાક લગ્ન વડાઓ, કેટલાક લગ્ન આપણે ગયા. હવે છે એ બધા રેસના છે. એક તરફ સત્તા, સંપત્તિ, ધમકી, દાદાગીરી, પરંતુ એનાથી સહેજ પણ વિચલિત થયા વગર આ પેટા ચૂંટણીમાં આપ સૌ જે લડ્યા છો એને સલામ કરું છું. આ વિજય થશે કે આપ સૌની મહેનત. આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ